વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓમાં હવે આના પછી આવશે પૂર્વધારણા નંબર 6.1. શું કીધું છે 6.1માં? જો કોઈ કિરણનું શિરોબિંદુ રેખા પર હોય તો બનતા બંને ખૂણાનો સરવાળો 180 અંશ હોય અથવા તો એ રેખિક જોડના ખૂણા હોય. તો જો કોઈ કિરણનું શિરોબિંદુ, તો જો અહીંયા કિરણ દેખાય છે, કિરણ ઓસી. હવે જો કોઈ કિરણનું શિરોબિંદુ કીધું રેખા પર હોય, આ રેખા છે એ બી, એનું શિરોબિંદુ ક્યાં છે? રેખા પર હોય તો બનતા બંને ખૂણા એટલે આ ખૂણો અને આ ખૂણો, એનો સરવાળો કેટલો થાય? 180 અંશ. અને આપણે ખબર છે આવી રીતે હોય સરવાળો તો આ રેખિક જોડના ખૂણા બને. કોના ખૂણા બને? રેખિક જોડના. એ રીતે પૂર્વધારણા 6.2 છે એની વિરુદ્ધ છે. શું કીધું છે? જો બે આસાન કોણોનો સરવાળો 180 અંશ થાય તો બંને ખૂણાઓની સામાન્ય ન હોય તેવી બાજુઓ રેખા બનાવે. આસાન ખૂણા છે, જો 180 અંશ થાય તો આવો હોવો જોઈએ ખૂણો, અને સામાન્ય ન હોય, આ સામાન્ય નથી, આ બે બાજુ OB અને OA સામાન્ય ન હોય તેવી બાજુઓ, એટલે આ બાજુ બની OB અને OA એ શું બનાવે? રેખા બનાવે છે. તો એ શું કીધું? આનું વિપરીત જ છે, ઊંધા કાન પકડ્યા છે. એટલે કે બંને પૂર્વધારણા યાદ રાખવાની છે. મેન રેખિક જોડના ખૂણા છે. અહીંયા રેખા પહેલા આપેલી છે, અહીંયા રેખા પછી છે કે જો કોઈ કિરણનું શિરોબિંદુ રેખા પર હોય તો બનતા બંને ખૂણાનો સરવાળો 180 અંશ થાય. એવી રીતે જો બે આસાન કોણોનો સરવાળો 180 અંશ થતો હોય તો બંને ખૂણામાં સામાન્ય ન હોય તેવી બાજુ શું બનાવે? રેખા બનાવે છે. હવે જોઈએ આપણે પ્રમેય નંબર 6.1. શું કીધું છે? પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા અભિકોણ સમાન હોય છે. આપણે આગળ જોઈ ગયા ખૂણાઓના પ્રકારમાં રેખિક જોડના ખૂણા, કોટિકોણ, પૂરક કોણ, અભિકોણ, પછી આસાન કોણ જોઈ ગયા ને? તો એમાં શું કીધું? અભિકોણ પરસ્પર છેદતી બે રેખા. અહીંયા બે રેખા છે, નામ આપી દઈએ AB અને CD, અને કયા બિંદુમાં છેદે છે? O બિંદુમાં છેદે છે. પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ સમાન હોય. જ્યારે પ્રમેય કોને કહેવાય? કે એમને સાબિત કરી લે નહીં, આપણે સાબિતી આપવી પડે. પ્રમેયભાઈ છે એમને માની લેતા નથી, એટલે આપણે એમને સાબિતી આપવી પડે છે. ચલો, અહીંયા બે રેખા છે, રેખા AB અને રેખા CD. બનતા અભિકોણ એ ક્યાં છેદે છે? O બિંદુમાં છેદે છે. તો પ્રમેય હોય તો પહેલા પક્ષ આવે, તો લખીએ અહીંયા પક્ષમાં રેખા AB અને CD O બિંદુમાં છેદે છે. જે આપેલું હોય પક્ષમાં લખવાનું હોય. બે રેખાથી બનતા અભિકોણ, બે રેખા આપેલી છે અને અભિકોણ સમાન હોય છે. સાબિત શું કરવાનું છે? અભિકોણ. હવે આપણે અભિકોણ ખબર છે કયા કયા બને? COB અને બીજું AOD. એવી રીતે COA અને બીજું બને BOD. તો અહીંયા આપણે લખીએ સાધ્યમાં કયો લખશી? COA, ખૂણો COA એટલે આ થયું COA અને BOD કેવા હોય? સમાન હોય છે. એવી રીતે COB, ખૂણો COB બરાબર ખૂણો AOD સમાન હોય છે. આપણે સાબિત કરીએ. ચલો, હવે સાબિતીમાં શું લખવાનું? અહીં રેખા AB અને CD આપેલ છે, તે બિંદુ O માં છેદે છે. એટલું આપેલું છે. પછી શું કીધું? ચાલો હવે સાબિત કરીએ. જોઈએ આપણે. જો અહીંયા COB, આ COB છે, COB અને BOD આખો ખૂણો આમ બને છે. જો કયો બને છે? રેખિક જોડના ખૂણા બને છે ને. COB અને BOD સીધો સરળ આયરો, સરળ એટલે રેખિક જોડના ખૂણા. ચલો તો લખીએ અહીંયા ખૂણો કયો? COB વત્તા BOD
BOD કેટલા થાય 180 અંશ. કેમ? રૈખિક જોડના ખૂણા. એવી રીતે આ જોઈએ, આ જોયું, એવી રીતે આ બને છે BOD અને DOA લખીએ. ખૂણો BOD, કયો ખૂણો? BOD અને વત્તા AOD થાય અથવા તો DOA. એરો BOD અને DOA અથવા તો AOD એ પણ કેવા બને છે? સરળ કોણ રૈખિક જોડના ખૂણા બને છે. તો અહીંયા લખવાનું, એટલે એનો માપ બી કેટલો થાય? સરવાળો 180 અંશ. અહીંયા લખવાનું. કેમ? રૈખિક જોડના ખૂણા. રૈખિક જોડના ખૂણા બને, કઈ ગોખવાનું નથી, અહીં જોવાનું. સરળ રૈખિક જોડના ખૂણા ક્યાં બને છે એ લખવાનું, એ જ રીતે આકૃતિ ઉપરથી. હવે ચાલો આ બંનેને સરખાવતા. કેમ સરખાવતા? જો જમણી બાજુ સરખી છે, જમણી બાજુ સરખી હોય આપણે લખીએ 2 4 + 2 બરાબર 6 હોય. અહીંયા એવું હોય 3 + 3 બરાબર 6 થાય, તો એ જ ને. 4 + 2 બરાબર 6 થાય, 3 + 3 બરાબર 6 થાય. જો જમણી બાજુ સરખી આવે છે તો આ બંને બાજુ સરખી લખાય. ચલો તો અહીંયા લખીએ હવે ખૂણો COB વત્તા ખૂણો BOD બરાબર ખૂણો BOD અને વત્તા ખૂણો AOD. જો આમાં BOD કોમન આવે છે, આ બાજુ જશે તો માઇનસ થશે એટલે કટ થઈ જશે. શું બચ્યું? COB બરાબર AOD. હવે આપણે છે આવો ખૂણો? હા, COB અને ખૂણો AOD બરાબર થયું, સાબિત થયું ને એક ખૂણો. હવે એવી જ રીતે લખી દેવાનું અહીંયા, એવી જ રીતે હવે જો તમે આ બાજુ લેશો COA અને AOD, એની ઉપરથી બી થઈ શકશે. તો કયો ખૂણો થશે? COA અને BOD. જો તમારે સાબિત કરવાની જરૂર નથી, એકવાર કરી દીધું અહીંયા, તો આવી જ રીત છે, તો લખી દેવાનું એવી જ રીતે COA બરાબર BOD. પછી છેલ્લે લખી દેવાનું જે સાબિત થાય છે, જે સાબિત થાય છે.